ફ્રેન્ડ્સ, આપણે પહેલા લેક્ચરમાં ઇન્કમ ટેક્સનું એક કેટલુંક ઇન્ટ્રોડક્શન લીધું, કેટલીક ટર્મિનોલોજી સમજ્યા, પણ તે દિવસે લાઇટનો પ્રોબ્લેમ હોવાને કારણે આપણી ફાઇલ સેવ ન થઈ શકી, એટલે કેટલોક પોર્શન રહી ગયો છે જેની ચર્ચા કરવાની. એટલે આજે ઇન્કમ ટેક્સનું કેટલુંક જનરલ ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. આપણો સબ્જેક્ટ છે ઇન્કમ ટેક્સ, જેને ગુજરાતીમાં આપણે આવકવેરો કહીએ છીએ. તો આપણે એ સમજ્યા કે ઇન્કમ ટેક્સ કે આવકવેરો ઉઘરાવવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારને છે. એટલે કે પહેલો મુદ્દો તો એ કે રાજ્ય સરકાર ઇન્કમ ટેક્સ લઈ શકે નહીં. એસેલ ટેક્સ લઈ શકે, જીએસટી લઈ શકે. ઇન્કમ ટેક્સ ઉઘરાવવાની સત્તા, નક્કી કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારને છે. કેન્દ્ર સરકાર 1961ના આવકવેરાના કાયદા અનુસાર ઇન્કમ ટેક્સના કેટલાક રૂલ નક્કી કરે છે. એટલે આપણને કોઈ પૂછે તો ઇન્કમ ટેક્સનો કાયદો કઈ સાલનો? ઇન્કમ ટેક્સ એક્ટ 1961નો છે. ઇન્કમ ટેક્સ એ કરદાતાની પાછલા વર્ષની આવક પર વસૂલાય છે. કરદાતાની પાછલા વર્ષની આવક પર વસૂલાય છે. તો આપણે એ પણ સમજ્યા કે કરદાતા કોને કહેવો? તો કરદાતા વ્યક્તિ હોય. હું રિટર્ન ફાઇલ કરું તો હું કરદાતા તરીકે વ્યક્તિ છું. એમ પેઢી પણ કરદાતા હોઈ શકે, કંપની પણ કરદાતા હોઈ શકે, વ્યક્તિનું મંડળ પણ કરદાતા હોઈ શકે. આમ ઇન્કમ ટેક્સ કરદાતાની પાછલા વર્ષની આવક પર લેવાય છે. પાછલું વર્ષ એટલે કમાણીનું વર્ષ, એ પણ આપણે સમજ્યા. જે વર્ષ પૂરું થઈ ગયું છે, જે વર્ષમાં કમાણી મળી છે, નાણાં પ્રાપ્ત થયા છે, એ 12 માસનો સમયગાળો એટલે પાછલું વર્ષ, જેને ઇંગ્લિશમાં પ્રીવિયસ યર કહેવાય. એ પણ થોડીક સમજૂતી લીધી હતી કે પાછલું વર્ષ અત્યારે 2020-21 ચાલે છે, અને પાછલા વર્ષ પછીનું વર્ષ જેને આકારણી વર્ષ કહેવાય છે. ઇન્કમ ટેક્સના અધિકારીઓ આપણી આવક પર આવકવેરાની આકારણી કરે, ટેક્સ નક્કી કરે, રિફંડ મંજૂર કરે કે ટેક્સ વસૂલે. આ વર્ષને આકારણી વર્ષ કહેવાય છે. ટૂંકમાં તપાસનું વર્ષ એટલે આકારણી વર્ષ, અને આવક મેળવવાનું વર્ષ એટલે પાછલું વર્ષ. આને પીવાયને ઇન્કમ ટેક્સ અધિકારીઓ પત્ર વ્યવહાર જ્યારે કરે ત્યારે એસેસમેન્ટ યરનો ઉલ્લેખ કરે છે. આ એસેસમેન્ટ યરમાં ક્વેરી છે, પ્રશ્નો છે, ટેક્સ શોર્ટ છે, ઓછો છે, એ એસેસમેન્ટ યરને ધ્યાનમાં રાખીને જ કરે છે. ઇન્કમ ટેક્સ કે આવકવેરો એ પ્રત્યક્ષ વેરો છે. એ પણ આપણે વાત કરીએ. પ્રત્યક્ષ વેરો એટલે જે વેરાનો ભાર બીજા પર ન નાખી શકાય એને પ્રત્યક્ષ વેરો કહેવાય. ઇન્કમ ટેક્સ એ પ્રત્યક્ષ વેરો છે. જે કરદાતાની આવક વધે એને ભરવો પડે છે, બીજા પર એનું વહન ન કરાવી શકે, બોજ ન નાખી શકાય. એટલે એક ડાયરેક્ટ ટેક્સ છે. આવક પર જ વસૂલાય છે, પણ કઈ આવક? કરમુક્ત આવક સિવાયની આવક પર. આપણે પૂછે કે ઇન્કમ ટેક્સ શેના પર વસૂલાય? તો કરમુક્ત આવક સિવાયની આવક પર. આવકવેરા ધારાની કલમ 10માં કેટલીક આવક કરમુક્ત નક્કી થઈ છે, એમ ટેક્સ ફ્રી ઇન્કમ કહેવાય. એ આવક સિવાયની બધી આવક પર ઇન્કમ ટેક્સ વસૂલાય. કરમુક્ત આવક કઈ? દાખલા તરીકે ખેતીની આવક કરમુક્ત છે ભારતમાં. ખેતીની આવક કોઈ કરદાતા મેળવતો હોય, તમને ઇન્કમ ટેક્સ ભરવો નથી પડતો, માત્ર ખેતીની આવક મેળવતા, કારણ કે ખેતીની આવક કરમુક્ત છે. પણ કેટલીક શરતો છે. જમીન ભારતમાં આવેલી હોવી જોઈએ, જમીનનો ઉપયોગ ખેતી માટે થતો હોવો જોઈએ, કંઈક કામગીરી થઈ હોવી જોઈએ, અને પછી ઉપજ વેચવાથી થતી આવક એ ખેતીની આવક ગણાય.
કેટલીક આવક મિત્રો અંશતઃ ખેતીની આવક છે, એટલે અમુક હદ સુધી ખેતીની, પછી જે પ્રોસેસ કરવામાં આવે પ્રોડક્ટ પર તો એ બિન ખેતીની આવક રહે. દાખલા તરીકે ચાના બગીચામાં ચાનું ઉત્પાદન થાય તો ચાની પત્તી લેવાય જ્યાં સુધી ઝાડ ઉપરથી છોડ ઉપરથી ત્યાં સુધીની આવક ખેતીની આવક, પણ પછી એ પત્તી પર પ્રોસેસ થાય ચાના કારખાનામાં તો એ જેટલી પ્રોસેસ થઈ એ બિન ખેતીની આવક. એવી રીતે શેરડીનો પાક લેવાય ત્યાં સુધી શેરડીનો પાક એ ખેતીની આવક છે, પાક લેવાનો શેરડીનો ત્યાં સુધીની આવક ખેતીની આવક, પણ પછી શેરડીમાંથી ખાંડ બનાવવામાં આવી તો એ બિન ખેતીની આવક. એવી રીતે રબર, એવી રીતે તંબાકુ, આવી કેટલીક આવક મિત્રો અંશતઃ ખેતીની છે, પણ સમજતા એ કરમુક્ત આવક સિવાયની બધી જ આવક પર આવકવેરો વસૂલાય છે. કરમુક્ત આવક છે બધી આવક પર આવકવેરો વસૂલાય છે. જીવન વીમાની આવક, પોલિસી પાકે એ કરમુક્ત આવક છે. 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટની આવક પણ કરમુક્ત છે. ઘર ભાડા ભથ્થાની આવક શરતોને આધીન કરમુક્ત છે. વાહન ભથ્થું શરતોને આધીન કરમુક્ત છે. એટલે કેટલીક આવકો કરમુક્ત છે, એ સિવાયની બધી આવક પર ઇન્કમ ટેક્સ વસૂલાય છે. ઇન્કમ ટેક્સ કેવી રીતે વસૂલાય તો એના માટે પહેલાં એ સમજીએ કે ઇન્કમ ટેક્સ માટે આવકના 5 શીર્ષકો છે. આવકવેરા ધારા અનુસાર આવકના 5 શીર્ષકો છે: પગારની આવક, મકાન મિલકતની આવક, ધંધા વ્યવસાયની આવક, મૂડી નફાની આવક અને અન્ય આવક. પાંચ શીર્ષકો દ્વારા આવક મળે છે. પહેલી પગારની આવક. આવકનું પહેલું શીર્ષક એ પગારની આવક છે. બીજું શીર્ષક એ મકાન મિલકતની આવક છે. મકાન મિલકતની આવક એટલે એક વસ્તુ યાદ રાખો, મકાન ભાડે દેવાથી થતી આવક, ભાડાની આવક એટલે મકાન, નહીં કે વેચાણની આવક, જેને હાઉસ પ્રોપર્ટી ઇન્કમ કહેવાય. પછી ત્રીજી આવક આવી એ ધંધા વ્યવસાયની આવક આવી. અહીંયા ધંધો ને વ્યવસાય નોખા નથી પાડ્યા. વેપારીને મળતો નફો, ઉદ્યોગપતિને મળતો નફો, દલાલને મળતી દલાલી, ડૉક્ટરને મળતી ફી, વકીલને મળતી ફી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને મળતી ફી, મજૂરની મજૂરી, ભિક્ષાવૃત્તિ કરનારની ભિક્ષા, આ બધી જ આવક છે એ ધંધા વ્યવસાયના શીર્ષક હેઠળ આવે છે. ધંધા વ્યવસાયના શીર્ષક હેઠળ બધી જ આવક પ્રાપ્ત થાય છે. એટલે ભારતમાં સૌથી વધુ કરદાતા કયા શીર્ષક હેઠળ કર ભરે છે એવું આપણને કોઈ પૂછે તો આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ભારતમાં સૌથી વધુ ધંધા વ્યવસાયની આવકના શીર્ષક હેઠળ કરદાતા કર ભરે છે. કારણ કે મોટાભાગના લોકો ધંધો વ્યવસાય જ કરે છે, અને અહીંયા ધંધો વ્યવસાય, બિઝનેસ, પ્રોફેશન, વોકેશન, ઓક્યુપેશન, પોલિંગ, બ્રોકરેજ, આ બધી આવક વચ્ચે કોઈ ભેદ નથી પાડ્યો. તમામ આર્થિક પ્રવૃત્તિમાંથી થતો લાભ એટલે ધંધા વ્યવસાયની આવક. તમામ પ્રકારની જે કોઈ આવક છે એમાંથી મળતો લાભ એટલે એ ધંધા વ્યવસાય. ભારતમાં આ શીર્ષક હેઠળ સૌથી વધુ કરદાતા કર ભરે છે. ચોથું આવકનું શીર્ષક છે મિત્રો એ મૂડી નફાની આવક. મૂડી નફો એટલે મિલકતના વેચાણથી થતો નફો, હસ્તાંતરથી થતો નફો, ફેરબદલીથી થતો નફો એટલે મૂડી નફો. કેવી રીતે ગણાય મૂડી નફો? તો મિલકતની વેચતા જે ઉપજ ઉપજી, અવેજ ઉપજી, એમાંથી ખરીદ કિંમત કે પડતર કિંમત બાદ કરો
એ મૂડી નફો મળે. અને પાંચમું અન્ય સાધનની આવક. ફરી આ રિપીટ કરું કે આવકના 5 શીર્ષક છે: પગારની આવક, મકાન મિલકતની આવક, ધંધા વ્યવસાયની આવક, મૂડી નફાની આવક અને અન્ય આવક. આ પાંચેય શીર્ષકનો સરવાળો કરતા ગ્રોસ આવક મળે છે. પાંચેય શીર્ષકનો આપણે સરવાળો કરીએ એટલે આપણને ટોટલ ગ્રોસ ઇન્કમ મળે, જે કરપાત્ર નથી. પરંતુ આ કુલ ગ્રોસ આવકમાંથી 80C થી 80U ની કપાતો બાદ કરતા જે રકમ વધે ને એ કરપાત્ર છે. એટલે એક મુદ્દો એ સમજીએ કઈ આવક કરપાત્ર છે. તો આપણે શું યાદ રાખવાનું કે આવકના 5 શીર્ષકોનો સરવાળો કરતા જે રકમ મળી એ ગ્રોસ આવક, અને ગ્રોસ આવકમાંથી કપાતો બાદ કરતા વધતી આવક એટલે કુલ આવક, તેને ટેક્સેબલ ઇન્કમ પણ કહી શકાય, ટોટલ ઇન્કમ પણ કહી શકાય. જે કરપાત્ર છે. એટલે આપણને કોઈ પૂછે કે કઈ આવક પર ટેક્સ વસૂલાય છે, તો ગ્રોસ આવક ઉપર નહીં, કુલ આવક પર, કરપાત્ર આવક પર. કારણ કે ગ્રોસ આવક એ માત્ર બધી જ આવકનો સરવાળો છે, પણ એ ગ્રોસ આવકમાંથી કપાતો બાદ કરવાની. કઈ કપાતો? 80C રોકાણની કલમ અનુસારની કપાતો, 80D મેડિકલ પ્રીમિયમ મેડિક્લેમની કપાતો, 80G ડોનેશનની કપાતો. આવી રીતે વિવિધ કપાતો બાદ કરવાથી જે રકમ મળે એને નેટ ઇન્કમ કહેવાય, ટેક્સેબલ ઇન્કમ કહેવાય કે કુલ આવક કહેવાય. આના પર આવકવેરો વસૂલાય છે. એટલે આપણે તો એક તો સમજ્યા કે આવકવેરો કરદાતાની પાછલા વર્ષની કુલ આવક પર વસૂલાય છે. તો પાછલું વર્ષ આપણે સમજી ગયા, અત્યારે 2020-21નું ઉદાહરણ લઈએ. અને કુલ આવક સમજ્યા કે પહેલાં બધી આવકનો સરવાળો કરો, માત્ર પહેલાં બધી જ આવકનો માત્ર સરવાળો કરો, અને સરવાળો કર્યા પછી એમાંથી મળતી કપાતો બાદ કરો એટલે કુલ આવક મળે. હવે આવકવેરો ગણાય કેવી રીતે? આવી તો બધી આવક મળી આપણને, એના પર સ્લેબ પદ્ધતિ આવકવેરો ગણાય. કેવી રીતે? સ્લેબ પદ્ધતિ. જેમ ઇન્કમ વધતી જાય એમ સરકાર આવકવેરાનો દર વધારતી જાય, સ્લેબ વધતો. તો આપણને કોઈ પૂછે સ્લેબ કયા પ્રકારનો છે, તો આપણે એ કહેવાનું કે સ્લેબ આ રીતે છે: 0 થી 2,50,000 આવકવેરાનો દર 0. 2,50,000 સુધીની આવક કરમુક્ત છે. 2,50,000ની આવક સુધીની આવક કરમુક્ત છે. એટલે 0 થી 2,50,000 આવકવેરાનો દર 0. 2,50,000 થી 5 લાખ સુધી 5%. પહેલાં 0%, પછી 5%. 5 લાખથી 10 લાખ સુધીની આવક પર 20%, અને 10 લાખથી ઉપરની આવક પર 30% ઇન્કમ ટેક્સ વસૂલાય છે. 30% પ્લસ સરચાર્જ. એટલે આમ જુઓ તો આવકનો ત્રીજો ભાગ સરકાર વસૂલે. ક્યારે? કે જ્યારે આવક 10 લાખ, આપણને કહ્યું છે કે 10 લાખથી વધુ આવક હોય તો કયો ટેક્સ રેટ લાગુ પડે? સ્લેબ. તો 30%. 5 લાખથી 10 લાખ હોય તો 20%. 2,50,000થી 5 લાખ સુધી હોય તો 5%, અને 2,50,000 સુધી આવકવેરાનો દર 0 છે. આ સ્લેબ છે. આ અનુસાર મિત્રો આવક વસૂલાય છે, નક્કી કરવામાં આવે છે. આપણે દરેક આવકના શીર્ષકનું એક ચેપ્ટર ગણવાનું છે, ત્યારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પૂછાય છે. બહુ ઉપયોગી બનતો વિષય ઇન્કમ ટેક્સ, જે દરેક વ્યક્તિ માટે સમજવો, ગણવો, કેલ્ક્યુલેટ કરવો, કર આયોજન કરવું, ટેક્સ કેમ ઘટાડવો. કરચોરીની વાત નથી, ટેક્સ કેમ ઘટાડવો, કાયદાની છૂટછાટનો લાભ.
આ બધી બાબતો આપણે ઇન્કમ ટેક્સની ભણવાની છે. ઇન્કમ ટેક્સ ગણવા માટે આવક કાયદેસર જ મળતી હોય જરૂરી નથી. એવું જરૂરી નથી કે દરેક વખતે આવક કાયદેસર હોય તો જ એના પર ઇન્કમ ટેક્સ ગણાય. આવક કાયદેસર હોય કે ગેરકાયદેસર, આવક નિયમિત હોય કે આકસ્મિક. તમને પ્રશ્ન થાય કે સાહેબ નિયમિત અને આકસ્મિક એટલે તો જે નોકરી કરે છે ને મળતો પગાર એ નિયમિત આવક છે, દર મહિને મળે, માગવાનો હક છે, વસૂલવાનો અધિકાર છે, ફરીવાર માગવાનો અધિકાર છે, જ્યારે જ્યારે સમય પૂરો થાય ફરી માગી શકાય. પણ જે આવક માગવાનો આપણો અધિકાર નથી, જે આવક માગવાનો આપણો અધિકાર નથી, જે આવકનું પુનરાવર્તન થતું નથી, જે આવક વાર વાર મળતી નથી ચોક્કસ સમયના અંતરે, એને આકસ્મિક આવક એટલે કે લોટરીનું ઇનામ આકસ્મિક આવક, જુગારની આવક આકસ્મિક આવક. આવી આવક હોય તો પણ ઇન્કમ ટેક્સ ભરવો પડે છે. પહેલાં તો લોટરીની આવક કરમુક્ત હતી, પણ પછી સમય જતાં લોટરીની આવકને કરપાત્ર કરવામાં આવી છે. આવી આવકમાંથી 30% ટેક્સ પ્લસ સરચાર્જ કપાઈને, જેને TDS કહેવાય, TDS ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સિસ, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સિસ એનો થયો મૂળ સ્થાનેથી કર કપાત, મૂળ સ્થાનેથી કર કપાત, કર કપાત કરીને પછી જ ચૂકવવાનું. સમજો આપણને આજે લોટરી લાગે તો એવા સમય આવક ચૂકવતા પહેલાં આવકની સાથોસાથ ટેક્સ કપાઈ જાય. અમારો પગાર આવે છે તો પગારમાંથી જ ઇન્કમ ટેક્સ કાપી લેવામાં આવે, એને TDS થયો કહેવાય. શું થયું? TDS ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સિસ, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સિસ એટલે તો મૂળ સ્થાનેથી કર કપાત. આ રીતે ઇન્કમ ટેક્સ વસૂલાય છે. ઇન્કમ ટેક્સ ગણવા માટે પાછલું વર્ષ સૌથી વધુ અગત્યનું છે. તો આપણને કોઈ પૂછે કે પાછલા વર્ષનો સમયગાળો કયો, ક્યારે શરૂ થાય ને ક્યારે પૂરું થાય. પાછલું વર્ષ છે ક્યારે શરૂ થાય ને ક્યારે પૂરું થાય. તો પાછલું વર્ષ મોટા ભાગે 1 એપ્રિલે શરૂ થાય, 31 માર્ચે પૂરું થાય. 1 એપ્રિલે શરૂ થાય અને 31મી માર્ચે પૂરું થાય. સમજો હમણાં આપણે 2020-21 પાછલું વર્ષ કીધું તો કેવી રીતે શરૂ થાય? 1/4/2020થી શરૂ કરીને 31 માર્ચ 2021 સુધીનો સમયગાળો એ પાછલું વર્ષ કહેવાય છે. પાછલું વર્ષ એ કમાણીનું વર્ષ છે એટલે એને ઇન્કમ યર પણ કહેવાય. સામાન્યતઃ એ 1 એપ્રિલે શરૂ થાય, 31 માર્ચે પૂરું થાય. પણ કેટલીક વાર એવું બને કે ધંધો જ વર્ષની અધવચ્ચે શરૂ કરવામાં આવે. તો પાછલું વર્ષ સમજો કે આજે 15 જૂનથી ધંધો શરૂ થયો તો પાછલું વર્ષ 1 એપ્રિલથી ન ગણાય, 15મી જૂનથી 31મી માર્ચ સુધી ગણી શકાય. મોટાભાગે પાછલા વર્ષ પછીનું વર્ષ એ આકારણી વર્ષ કહેવાય. આપણને એમ થાય કે બે એક જ વર્ષ હોઈ શકે. હા, ધંધો શરૂ કરીને એ જ વર્ષમાં બંધ કરી દીધો હોય તો પાછલું વર્ષ આકારણી વર્ષ એક જ થાય. આવશ્યક લોકો અન્યથા તો પાછલું વર્ષ પહેલાં આવે કહેવાય, પાછલું પણ પહેલાં આવે, અને પાછલા વર્ષ પછીનું વર્ષ જેને આકારણી વર્ષ કહેવાય, ઇંગ્લિશમાં એને અસેસમેન્ટ યર કહેવાય. ઇંગ્લિશમાં એને શું કહે? અસેસમેન્ટ. એસેસમેન્ટ યાની આકારણી. કોણ કરે? આપણી આવકવેરાની ગણતરી કોણ કરે? એસેસમેન્ટ કોણ કરે? રિફંડ કોણ આપે? કર વસૂલે કોણ? દંડ કોણ આપે? તો ઇન્કમ ટેક્સ ઓફિસર, જેને ITO કહેવાય.
આપણે અહીંયા ઇન્કમટેક્સ ઓફિસમાં જઈએ રેસકોર્સ રોડ ઉપર, તો બધા અધિકારીઓની જે નંબર પ્લેટ મારી હોય છે, નેમ પ્લેટ, એમાં લખ્યું આઈટીઓ. આઈટીઓ એટલે ઇન્કમ ટેક્સ ઓફિસર, આવકવેરા અધિકારી કહેવાય. ઇન્કમ ટેક્સ વસૂલવાની, નક્કી કરવાની સત્તા કેન્દ્ર સરકારની છે, એટલે ઇન્કમ ટેક્સમાં કામ કરતા લોકો કેન્દ્ર સરકારના કર્મચારી કહેવાય. આ વિભાગ રાજ્ય સરકારનો નથી, વિભાગ કેન્દ્ર સરકારનો છે. ઇન્કમ ટેક્સ માટે કામ કરતા લોકો કેન્દ્રીય કર્મચારીઓ કહેવાય. એટલે તો આયકર ભવન એવું હિન્દીમાં લખે છે. એટલે ઇન્કમ ટેક્સ નક્કી કરવો, રિફંડ મંજૂર કરવું, ટેક્સ વસૂલવાની સત્તા આઈટીઓની છે. આઈટીઓની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે. આઈટીઓએ કેન્દ્ર સરકારના હાથ હેઠળ કામ કરવાનું હોય છે. અને ઇન્કમ ટેક્સ અંગેની સર્વોત્તમ સત્તા કઈ, મિત્રો? આવું કોઈ પૂછે આપણને કે કોની પાસે સત્તા છે? નિયમો ઘડવા, છૂટછાટ આપી, દંડ માફ કરવો, આવી સત્તા કોની પાસે છે? ઇન્કમ ટેક્સના આ બધા નિયમો ઘડવાની સત્તા કોની પાસે છે? તો એનું નામ સીબીડીટી છે. કેટલાક મૂળ મુદ્દાઓ સમજી લઈએ. લાસ્ટ લેક્ચરમાં પેલી લાઇટ ગઈ એટલે આપણું રહી ગયું હતું. ઇન્કમ ટેક્સની જે સર્વોત્તમ સત્તા છે એનું નામ CBDT, એનો અર્થ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ. ગુજરાતીમાં પ્રત્યક્ષ વેરાનું મધ્યસ્થ મંડળ કહેવાય. પ્રત્યક્ષ વેરાનું મધ્યસ્થ મંડળ, સીધા વેરાનું મંડળ, જેને સીબીડીટી કહેવાય. સીબીડીટી ભારત સરકારના નાણાં ખાતા હેઠળ કામ કરે છે. અને આવકવેરા અંગેની સર્વોત્તમ સત્તા ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવી, આકારણી કરવી, દંડ વસૂલવો, દંડ માફ કરવો, પેનલ્ટી કરવી, આવી કાયદામાં છૂટછાટ આપવાની સત્તા આપણને કોઈ પૂછે કોને છે, તો સીબીડીટીને છે. સીબીડીટી કોના હાથ હેઠળ કામ કરે? તો ભારત સરકારના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, જેને આપણે નાણાં ખાતું કહીએ, એના હાથ નીચે કામ કરે છે. હાથ નીચે કામ કરે છે સીબીડીટી. આવકવેરા અંગે આપણને પૂછે કે રિટર્નની તારીખ સમજો કે જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ છે, સીબીડીટી છે તો આ મુદત વધારી શકે છે, ઓક્ટોબર સુધીની કરી શકે. ચાલુ વર્ષે કોરોનાના કારણે મુદતમાં વધારો થયો, ગયા વર્ષે પણ થયો. આ કામ કરવાની સત્તા કોને છે? આપણે પૂછે કે આવું કોણ કરી શકે આ બધું? તો આવી મુદત વધારવાની સત્તા, દંડ કે પેનલ્ટી માફ કરવાની સત્તા, ઘટાડવાની સત્તા, એ સીબીડીટીને છે, જેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ કહેવાય. હવે કેટલીક બાબતો પહેલાં આપણે સમજી લઈએ કે ઇન્કમ ટેક્સ કયા વર્ષની આવક પર વસૂલાય. તો આપણે યાદ રાખવાનું, ઇન્કમ ટેક્સ પાછલા વર્ષની આવક પર વસૂલાય. ઇન્કમ ટેક્સ કોણ લઈ શકે છે, ઉઘરાવી શકે છે, નક્કી કરી શકે છે? તો માત્ર કેન્દ્ર સરકાર. માત્ર કેન્દ્ર સરકાર જ લઈ શકે, બીજા કોઈ ના લઈ શકે. રાજ્ય સરકારને અધિકાર નથી. કોની આવક પર વસૂલાય ઇન્કમ ટેક્સ? ઇન્કમ ટેક્સ કરદાતાની આવક પર વસૂલાય. ઇંગ્લિશમાં એને એસએસસી કહેવાય, ASSE. કરદાતાની આવક પર વસૂલાય છે ઇન્કમ ટેક્સ. કરદાતાની આવક. કરદાતા કોણ હોય? આપણે થોડીક પૂછે કે
સોનુ નિગમ એ કરદાતા તરીકે કોણ છે? તો એ વ્યક્તિ છે, પણ મગરલાલ બ્રધર્સ તો પેઢી છે. ટાટા પ્રાઇવેટ લિમિટેડ તો કંપની છે. રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ તો વ્યક્તિઓનું મંડળ છે. એને શું કહેવાય? વ્યક્તિઓનું મંડળ કહેવાય. ઇંગ્લિશમાં એને ઓપી કહેવાય, એસોસિએશન ઓફ પર્સન. પછી આપણને કોઈ પૂછે કે આવકવેરા ધારા અનુસાર આવકના શીર્ષક કેટલા? તો કેટલા કહેવાના? 5. પહેલું શીર્ષક કયું? એમાં સૌથી પહેલું કયું? તો પગારની આવક એ પહેલું શીર્ષક. આવકવેરા ધારા અનુસાર પહેલું શીર્ષક કયું? પગારની. તમે નોકરી કરતા હોય ને તમને 30 દિવસે મહિને મળતો પગાર, એ પગારની આવક છે. અમને લોકોને મળતો એ પગારની આવક છે. પહેલું શીર્ષક પગારની આવક. બધી જ વાત સમજી લઈએ. પગારની આવક પછી બીજું આવકનું શીર્ષક એ મકાન મિલકતની આવક છે. મકાન મિલકતની આવક એટલે એ સમજે હાઉસ પ્રોપર્ટી ઇન્કમ. મકાન ભાડાની આવક, નહીં કે વેચાણ. મકાન મિલકતની આવક એટલે આપણે નહીં સમજવાનું કે મકાનના ટ્રાન્સફરથી થતી આવક. ના, મકાન ભાડાની આવક ત્યારે થાય જ્યારે મારી પાસે એક કરતાં વધારે મકાન હોય તો જ. મારી પાસે એક જ મકાન છે ને આખા મકાન મારા સ્વરેઠાણના મકાન તરીકે ઉપયોગ થાય છે, જેને સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ કહે, જેમાં પોતે જ વસવાટ કરું છું, તો એવા સમયે એ આવક છે મિત્રો, એ મકાન મિલકતની થતી નથી. કાં તો મકાનના 2 ભાગ પાડી, એક ભાગમાં હું રહું ને એક ભાગ ભાડે આપું, તો મકાન મિલકતની આવક થાય. કાંઈક કરતાં વધારે મકાન માલિકીના હોય તો આવક. એ બધું યાદ રાખો. મકાન મિલકતની આવક ગણવા માટે મકાન કરદાતાની માલિકીનું હોવું જોઈએ. કરદાતાની માલિકીનું હોવું જોઈએ. એટલે કે ભાડે રાખેલું મકાન કોઈને પેટા ભાડે આપીએ તો એને મકાન મિલકતની આવક ન કહેવાય. કોઈનું આપણે ભાડે મકાન રાખ્યું છે અને બીજાને ભાડે આપીએ એને પેટા ભાડે કહેવાય, તો એ મકાન મિલકતની આવકમાં નથી. મકાન મિલકતની આવક ગણવા માટે કરદાતા મકાનનો માલિક હોવો જોઈએ અને મકાન ભાડે આપેલું હોવું જોઈએ. એક સ્વરેઠાણનું મકાન કરમુક્ત છે. એક સ્વરેઠાણનું મકાન છે એ કરમુક્ત. તો મારી પાસે એક કરતાં વધારે જો મકાન હોય તો જ આવક થાય. ત્રીજી આવક કીધી ધંધા વ્યવસાયની આવક. ત્રીજી આવક કઈ કીધી? ધંધા વ્યવસાય. એક તો એ કશું યાદ રાખવાનું છે, ધંધો અને વ્યવસાય ભેગા લીધા છે, સાથે લીધા છે. વેપારીનો નફો, ઉદ્યોગપતિનો નફો, મજૂરી, દલાલની દલાલી. આ બધી ધંધા વ્યવસાય. કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાંથી થતો લાભ એટલે ધંધા વ્યવસાય. પછી વેપારીનો નફો હોય, ઉદ્યોગપતિનો નફો હોય, ડૉક્ટરની ફી હોય, વકીલની ફી હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફી હોય, મજૂરની મજૂરી હોય, દલાલની દલાલી હોય, ભિક્ષાવૃત્તિ કરનારની ભિક્ષા હોય. મિત્રો, એ બધી જ આવક ધંધા વ્યવસાયની આવકમાં આવે છે. એટલે ભારતમાં સૌથી વધુ, ભારતની વાત કરું, સૌથી વધુ કરદાતા કયા શીર્ષક હેઠળ કર ભરે છે? તો કયા શીર્ષકમાં સૌથી વધુ કરદાતા આવે છે? 5માંથી શું યાદ રાખવાનું? પગાર તો ના, મકાન મિલકત તો ના. કયા શીર્ષક હેઠળ સૌથી વધુ કરદાતાની સંખ્યા વધારે છે? સંખ્યા દ્રષ્ટિએ નંબર પહેલો કોનો? તો સંખ્યા દ્રષ્ટિએ પહેલો નંબર ધંધા વ્યવસાયની આવકમાં છે. કારણ કે અહીંયા બિઝનેસ, પ્રોફેશન, ઓક્યુપેશન, બ્રોકરેજ, એ બધી જ આવકને ધંધા વ્યવસાયની આવક ગણી છે.
અહીંયા ધંધા વ્યવસાય વચ્ચે કોઈ ભેદ જ નથી. તમે ધંધો કરતા હોય, તમે ડૉક્ટર હોય કે તમે વકીલ હોય કે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આ શીર્ષક હેઠળ જાઓ. એટલે ભારતમાં કરદાતાની સંખ્યા દ્રષ્ટિએ પહેલો નંબર ધંધા વ્યવસાયની આવશે. આ ભલે અનુક્રમમાં તમે ઇન્ડેક્સમાં જો તો ત્રીજો નંબર છે, પણ કરદાતાની સંખ્યાની દ્રષ્ટિએ એમનો પહેલો નંબર આવે છે કે એ પહેલા નંબરની આવક કહેવાય. હજી ચોથી આવક આવી મૂડી નફાની આવક. મૂડી નફો એટલે શું? તો મિલકતના વેચાણ કે હસ્તાંતરથી થતો નફો. કેટલીક મિલકતો કરમુક્ત છે, એ સિવાયની બધી મિલકતોના વેચાણ કે હસ્તાંતર કે ફેરબદલીથી થતો નફો એટલે મૂડી નફો. દાખલા તરીકે આપણે સમજો, એક મકાન છે 10 લાખનું લીધું અને 12 લાખનું વેચ્યું. તો વેચાણ કિંમત 12 લાખ, ખરીદ કિંમત કે પડતર કિંમત 10 લાખ. તો આવા સમયે 12માંથી 10 બાદ કરતા 2 લાખ રૂપિયા જે વધ્યા એ આપણો મૂડી નફો થયો. એ આપણે શું થયું? મૂડી નફો. એટલે મૂડી નફાની આવક કહેવાય. મૂડી નફા 2 પ્રકારના છે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ પ્રોફિટ. ટૂંકા ગાળાનો મૂડી નફો અને લાંબા ગાળાનો મૂડી નફો. એ કેવી રીતે સમજવો? તો મિલકત 36 માસ સુધી ધારણ કરી હોય, એટલે કે ખરીદ્યા પછી વેચાણની તારીખ વચ્ચે 36 માસ સુધીનો સમયગાળો હોય, પછી વેચો એ ટૂંકા ગાળાનો. પણ મિલકત 36 માસ કરતાં વધારે સમય, 48 માસ, 50 માસ, 52 માસ એમ ધારણ કરી અને પછી વેચી હોય તો એ મિલકતના વેચાણથી થતો નફો એ લાંબા ગાળાનો મૂડી નફો. એટલે મૂડી નફાની આવક. અને પાંચમી અને છેલ્લી આપણને કોઈ પૂછે તો એ છે અન્ય સાધનની આવક. આપણને કોઈ પૂછે કે આ પાંચેય શીર્ષકને ભેગા કરો. કેટલાક માણસ એવા હોય કે જેને બધી આવક હોય, પગારે મળતો હોય, ધંધો બિઝનેસ કરતા હોય તો એની આવક હોય, મકાન ભાડે લેતા હોય તો મકાન મિલકતની આવક હોય, મિલકતની લેતી દેતી કરતા હોય તો મૂડી નફાની આવક હોય. તો આ આવક પર ટેક્સ નથી વસૂલાતો મિત્રો. છેલ્લી બાબતો સમજી લઈએ પહેલા ચેપ્ટરની. ઇન્કમ ટેક્સ ગણવા માટે આ આવક ગણાતી નથી, કારણ કે આ તો ગ્રોસ આવક છે. ટોટલ ગ્રોસ ઇન્કમ. ટોટલ ગ્રોસ ઇન્કમ કરપાત્ર નથી, ટોટલ ઇન્કમ કરપાત્ર. કુલ આવક કરપાત્ર. તો હવે આપણને એમ થાય કે ગ્રોસ ઇન્કમમાં ટોટલમાં શું ફરક? છેલ્લી બાબતો થોડી સમજીએ. તો ગ્રોસ ઇન્કમ એટલે માત્ર બધી આવકનો સરવાળો, પાંચે પાંચ શીર્ષકની આવકનો સરવાળો, જે કરપાત્ર નથી. પણ એમાંથી સરકારે કરદાતાને રાહત આપવા માટે કેટલીક કપાતો અને રાહતો નક્કી કરી છે, જેને ઇંગ્લિશમાં ડિડક્શન એન્ડ રિલીફ કહેવાય. શું કહે? ડિડક્શન અને રિલીફ કહેવાય. એ ડિડક્શન અને રિલીફ બાદ કરતા જે આવક વધે એ કઈ કલમ અનુસાર ડિડક્શન મળે? તો 80C રોકાણની કલમ 1,50,000 સુધી બાદ મળે, 80D મેડિક્લેમની કલમ, 80G ડોનેશનની કલમ. આમ કાયદામાં આપેલી આ બધી છૂટછાટ છે કરદાતાને રાહત આપવા માટે. એનો લાભ લઈ અને એને બાદ કરવાથી જે રકમ મળે એને કુલ આવક કહેવાય. આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે પાછલા વર્ષની કુલ આવક કરપાત્ર બને છે, ગ્રોસ આવક નહીં. પાછલા વર્ષની કુલ આવક કરપાત્ર બને છે, એટલે કે કપાતો બાદ કર્યા, રાહતો બાદ કર્યા પછીની આવક જ કરપાત્ર બને. કપાત કે રાહતો બાદ કરો, જેને ઇંગ્લિશમાં ડિડક્શન એન્ડ રિલીફ કહેવાય. એ બાદ કર્યા પછી જ જે આવક મળે એ
કરપાત્ર છે. હવે આપણે છેલ્લા એક બે મુદ્દા છે કે ઇન્કમ ટેક્સ કયા દરે વસૂલાય છે, કઈ પદ્ધતિએ વસૂલાય છે. છેલ્લો મુદ્દો સમજીએ તો આવકવેરો સ્લેબ પદ્ધતિએ વસૂલાય છે. કઈ પદ્ધતિએ? SLAB સ્લેબ. આપણે પૂછે કે કેટલે સુધીની આવક કરમુક્ત છે? 2,50,000 સુધી. કેટલી? 2,50,000 સુધીની આવક છે એ કરમુક્ત છે. પછીની આવક પર 5%, 20% અને 30% પ્લસ સરચાર્જ વસૂલાય છે. તેને શેષ પણ કહી શકાય. એટલે આ રીતે ઇન્કમ ટેક્સ નક્કી થાય છે. આપણે કોઈ બધે કર ગણવાની પદ્ધતિ કઈ છે તો સ્લેબ પદ્ધતિ, સ્ટેપ નહીં, સ્લેબ પદ્ધતિ ઇન્કમ ટેક્સ વસૂલાય છે. વધતો જતો દર શું કામ છે આવું કોઈ પૂછે તો જે કરદાતાની આવક વધતી હોય એની પાસેથી ઊંચો દર વસૂલી શકાય એટલા માટે ઇન્કમ ટેક્સનો દર વધતો જતો રાખ્યો છે. મિત્રો, આ બધી બાબતો આપણે થોડાક જનરલ ઇન્ટ્રોડક્શનમાં લીધી. આવતા લેક્ચરમાં હવે આપણે નવા મુદ્દાઓ સમજીશું. થેન્ક યુ.